ખાવાના શોખીન મસાલા પૂરી થઈ ગઈ તો પાછા પાણીપુરી મૂકે. તો આજ ગોપાલભાઈ નવા શૂઝ લઈ રહ્યા છે, તો ગોપાલભાઈને કોંગ્રેચ્યુલેશન. હેલો મિત્રો, હું છું આપનો મહેંદી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો આજે અમે જઈ રહ્યા છે શોપે. આમ તો મારે ડેઈલી બ્લોગ બનાવવાનો વિચાર આવે છે, પરંતુ મારું શિડ્યુલ એવું છે કે બધું વિખાઈ જાય એવું છે, એટલા માટે થઈ અને ડેઈલી બ્લોગ તો બનાવી નથી શકતો. તો આપણે જવાનું છે સીધા શોપે અને મારી સાથે આવે છે ગોપાલભાઈ. ગોપાલભાઈ અહીંયા બેઠા હતા, પણ ક્યાં જવું ને ફોન કરીએ ગોપાલભાઈને. ભાઈનો સવારે ફોન આવ્યો અને મને એમ કીધું કે હું મહેશભાઈની દુકાને બેઠો છું, પણ મહેશભાઈની દુકાને તો કોઈ નથી. અને ભરતભાઈ એમ કીધું કે તે બીજા મિત્ર સાથે મારી શોપે જ પહોંચી ગયા છે. તો ચાલો આપણે પણ શોપે જઈએ. ચાલો રક્ષક, બાઇક ચાલુ કર. આજે સવારે સરખો નાસ્તો નથી થયો, એટલા માટે થઈ અને આપણે સૌપ્રથમ તો નાસ્તો કરવા માટે જવાના છે, અથવા સીધો નાસ્તો લઈ લઉં છું અને શોપે જ નાસ્તો કરીશું. પહોંચી ગયા છે જ્યોતિષભાઈને ત્યાં. જ્યોતિષભાઈ, નાસ્તો આપી દો ભાઈ. મહાદેવભાઈ, ભજીયા બને છે? હા, તો ભજીયા અને ગાંઠિયા બંને જોઈએ છે, બંને બનાવી દેજો. 100 રૂપિયાનું કરવાનું છે. ભજીયા બને છે અને ગાંઠિયા પણ બને છે, એટલે થોડી વાર લાગશે. ત્યાં સુધી આપણે બેઠીએ થોડી વાર. ફાઇનલી આપણા ગાંઠિયા તો તૈયાર છે. ચાલો જ્યોતિષભાઈ, મહાદેવ. ચાલ ભાઈ, બાઇક ની માર્કેટમાં ખૂબ પબ્લિક છે, કારણ કે આજે રવિવાર છે અને જાફરાબાદની અંદર રવિવારી બજાર ભરાય છે. જોઈ શકો છો તમે, અહીંયા આજે બહુ પબ્લિક છે. સસ્તું જોતું હોય તો રવિવારે જાફરાબાદ આવી જવાનું, કેમ કે જાફરાબાદની રવિવારી બજાર ભરાય છે અને ખૂબ ફેમસ છે પાછી. ચાલો મંદિરે દર્શન કરતા પણ જઈએ. જય દ્વારકાધીશ ભગવાન. તો લીધો ને, તો એ છતાં એ લોકો એમ કહે છે કે ચા લેતા આવો, એટલા માટે થઈ અને નંદુભાઈ ત્યાં આપણે ચા બને છે, નહીતર ફરીથી મને મોકલશે લેવા માટે. પહોંચી ચૂક્યા છીએ શોપે. સીતારામ ગોપાલભાઈ. જય દ્વારકાધીશ. મહાદેવ મહાદેવ. ઓગા લેતો, ચા ઢોરાઈ જાય. ઓગા લેતો, હું બોલી ગયું એમ કેમ આપી દીધું? એકલા કેમ ભાઈ આવ્યા? મને તમે એમ કીધું કે હું અહીંયા બેઠો છું મહેશ ને ત્યાં. એમ તું કે બેઠો તો ટોપી મને જોયો ને, હા, હાલો તમે લેતો જાવ. તો પાછો ફોન નથી કરાતો કે હું વહી જાઉં છું? ભરતભાઈ ને કહીને આવ્યો હતો. ભરતભાઈએ તો મને કીધું, પણ હું તમારી રાય હતો. હું ફોન કરવાનો હતો કે તમે ભાઈ માળા કરતા હો, નાસ્તો પાણી બાકી હતો ને મંદિરે જવાનું હતું ને, એટલે મેં રહેવા દઉં, તમને ફોન ન કર્યો. તો હું નાસ્તો કરવો છે? નાસ્તોમાં લાવ્યા તમે કઈ? બધું લાવ્યા હોય તો જ કહેતા હોય ને. નાસ્તો કર્યો અહીંયા ચા છે સર, બેઠો, હાલો નાસ્તો કરો. સંભારો સાથે સાથે. પણ ટોપીની શું જરૂર છે એમાં નાસ્તા કરવામાં? કે ટોપી પહેરીને નાસ્તો કરવો છે? ગોપાલભાઈ ને બધી વાતનું કેમ આપણે પોષણ કરવું દેવું? દર્શન કરતો ટોપી ન હોય એવું કાંઈ હોય નહીં. લેવ ને ભાઈ, તમે નાસ્તો કરો ને. આજે તો યોગેશભાઈ હાજર છે, મને ખબર હતી કે યોગેશભાઈ હાજર હશે, એટલે વધારે ચાલે એવું. પાણી પૂરું થઈ ગયું છે અને હવે અમે જઈ રહ્યા છીએ મિલનભાઈના ઘરે પાણી ભરવા માટે. ફાઇનલી પાણી ભરાઈ ગયું છે, જોઈ શકો છો. મિલનભાઈના ઘરેથી પાણી અમે લાવીએ છીએ, અહીંયા પૂરું થઈ ગયું છે. તમને એમ થાય કે મહેંદીભાઈ શોપે રીલ જોતા હશે, પણ એવું નથી. જો આજે તો રક્ષક છે, કામ ન હોય ત્યારે રક્ષક આવે અહીંયા મને મદદ કરવા માટે. પછી ઘડીક આ બધું પડ્યું રહે અને 2-3 રીલ જોઈ લઉં અને પછી ફરીથી પાછા કામે લાગી જાય. એટલે આખો દિવસ અમારો તો અહીંયા જ વીતી જાય છે, એટલા માટે થઈને પછી થોડો વિડીયો બનાવવાનો સમય મળતો નથી. તો આજ ગોપાલભાઈ નવા શૂઝ લઈ રહ્યા છે, તો ગોપાલભાઈને કોંગ્રેચ્યુલેશન. ગોપાલભાઈ મસ્ત લાગે છો, તમે રિવ્યુ આપો મારા વ્યુઅર્સ. કમ્ફર્ટેબલ જ હોય ને યાર. હું ખાલી ચેક કરું છું મારે લગનમાં લેવા માટે. ના હવે હમણાં લઈ લ્યો ને, 400 આપો. ગોપાલભાઈ શૂઝ ના રેટ કેવા છે અમારી શોપમાં? એક નંબર. રેટમાં તો કઈ ઘટે નહીં. ક્વોલિટીમાં કઈ ઘટે નહીં. તો બસ હવે જમવાનો ટાઈમ થઈ ચૂક્યો છે અને હવે શોપ ક્લોઝ કરી રહ્યા છે અને હવે શોપ ખુલશે સાંજે 4 વાગે. ક્લોઝ કર ભાઈ.
આજે ચાલીને ઘરે જવાનું છે, કેમ કે રક્ષક ગોપાલભાઈને લઈ અને ઘરે ગયો, કેમ કે બાઇક એક હતી અને અમે 4 હતા. તો મેં કીધું રક્ષકને કે તમે બાઇકમાં વહી જાઓ અને હું અને સંતોષ તો ચાલીને જઈએ છીએ. અને ઉનાળો છે એટલે તડકો પણ છે. શું થયું ભાઈ? આપણું તો ડેલીનું જ હાલે. હા, એ તો અમારું ચાલુ જ રહે. તો ફાઇનલી ફૂલ તડકો પડી રહ્યો છે અને તડકામાં શેકાઈને હવે ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ ઘરે. અને આ છે મારું ઘર. હજુ કામકાજ ચાલુ છે. તમને એમ થતું હશે કે મહેંદીભાઈ તો ખૂબ મોટા બંગલામાં રહેતા હશે. એવું કાંઈ નથી ભાઈ, બસ નાનું એવું ઘર છે, પણ શાંતિ છે અને આરામ છે. ચાલો હવે જઈને જમી લઈએ. ભાઈ તો જમવા બેસી ગયા છે અને આપણે પણ ચાલો બેસી જઈએ. જમી લીધું છે અને હવે રીડિંગ કરી રહ્યો છું આ ખારા પાણીને ખમ્મા પુસ્તક, જે વિષ્ણુ ભાલિયા દ્વારા લખાયેલી છે. અને મેઇન વાત એ છે કે અમારા જ ગામના છે અને સાગરપુત્ર છે. તો અડધી બુક મેં કમ્પ્લીટ કરી નાખી છે અને અડધી બાકી છે. પૂરી કમ્પ્લીટ થશે એટલે એના પછી હું રિવ્યૂ વિડીયો પણ બનાવવાનો છું. તો ખૂબ જ સુંદર એવું પુસ્તક છે અને તમારે પણ જો વાંચવું હોય તો ઓનલાઈન પ્લેટફોર્મ પર આ મળી રહેવાનું છે, તો ત્યાંથી તમે બાય કરી શકો છો. હવે થઈ ગયા છે સાંજના 4 અને જવાનું છે શોપે. બાઇક રેડી. સંતોષ આવે છે તો એને પણ લઈ જવાનો છે. ચાલ સંતોષ. તો આજે આપણે સંતોષભાઈ કે જાફરાબાદના ફેમસ ડાન્સર અને મારા મિત્ર એમનું ઇન્ટરવ્યૂ લઈએ કે તેમને કઈ રીતના ડાન્સમાં ઇન્ટરેસ્ટ આવ્યો અને આગળ શું એમનો પ્લાન છે. સંતોષભાઈ, તમને કઈ રીતના ડાન્સમાં ઇન્ટરેસ્ટ આવ્યો અને આગળ શું પ્લાન છે તમારો? અમારા વ્યુઅર્સને કયો યાર. સંતોષભાઈને ફોલો કરવાનું નહીં ભૂલતા. એવું છે કે હું પેલા છે ને નાનો હતો ને ત્યારે જ જે ટીવી શો આવતો ને બધા એ પેલા બહુ જોતો અને મને એમાંથી આમ ઇન્ટરેસ્ટ આવ્યો ને એમાંથી હું સ્ટેપ કોપી કરીને પ્રેક્ટિસ કરતો. પણ ત્યારે તો આપણે એવું કાંઈ હતું નહીં કે ઇન્સ્ટા હતું, પણ આપણે તો નાના હતા એટલે કંઈ ખ્યાલ નહીં. ત્યારે એવું કાંઈ હતું નહીં કે મૂકીએ ઓનલાઈન આમ આપણે આપણા અંદર જે ટેલેન્ટ છે એ બતાવીએ. પણ અત્યારે ઇન્સ્ટા છે, ફેસબુક છે, ટ્વિટર છે, એ બધો પ્લેટફોર્મ આવી ગયા એટલે પ્રેક્ટિસ કરીને એમાં દેખાડી છે કે નહીં અમારા પણ કંઈક છે, અમે પણ કંઈ કરી શકીએ. હું જાણું છું ને સંતોષભાઈને કેટલા વર્ષથી ડાન્સનું ટેલેન્ટ છે એમની અંદર, અને મને તો ખબર જ છે કે એમની અંદર ટેલેન્ટ છે. પરંતુ એટલા વર્ષોથી હું એમની પાછળ પડ્યો હતો, પરંતુ તે મારી વાતને ધ્યાને જ નહોતા લેતા. પણ હવે ફાઇનલી ચાલો શરૂ તો કર્યું છે. તો સંતોષભાઈને ફોલો કરવાનું નહીં ભૂલતા અને સંતોષભાઈને સપોર્ટ કરજો. અને એમની આઈડી છે સેટિસ્ફેક્શન 1922 ઇન્સ્ટાગ્રામમાં, અને યુટ્યુબમાં પણ એમનો અકાઉન્ટ છે, તો એમને પણ ફૂલ સપોર્ટ કરો. બધા મિત્રો આવ્યા હતા અને એ લોકો કહે છે કે મનીષભાઈને ત્યાં આપણે મસાલા પૂરી ખાવા જઈએ. તો હમણાં શોપ આજે વહેલી ક્લોઝ કરું છું અને આજે રવિવાર છે તો થોડું એન્જોય કરીએ છીએ. સંતોષભાઈ અમારા મનીષભાઈ પાણીપુરી વાળા, શું ખાવું તમારે? 2 મસાલા પૂરી તમારે? 4 મસાલા પૂરી આપી દો ને. આ અમારા ગામના ફેમસ છે મનીષભાઈ, બતાવી દઉં એમની. બંદર ચોકમાં છે એમની મધુરમ પાણીપુરી. ખાવાના શોખીન. મસાલા પૂરી થઈ ગઈ તો પાછા પાણીપુરી તો મૂકે નહીં હો ભાઈ. ગાડી પણ ખરાબ થઈ છે અને ઘણા સમયથી સમય નહોતો મળતો. આજે ફ્રી છું તો ગાડી સાફ કરાવી લઉં. સંતોષભાઈ ગાડી સાફ કરાવજો. હાલો. બાઇક છે વોશિંગમાં, ખૂબ ખરાબ થઈ હતી, ચમકાવી નાખી આપણે. બાઇક વોશિંગમાં છે. વોશિંગ કમ્પ્લીટ થાય પછી આપણે ઘરે જવાનું છે. ત્યાં સુધી અહીંયા સારો પવન આવે છે તો બગીચે થોડી વાર આરામ કરીએ. સંતોષભાઈ શું કેવું છે તમારે? સન્ડે છે એટલે મજા આવે. પવન સારો આવે છે અહીંયા, થોડી વાર આરામ કરીએ પછી બાઇક વોશિંગ થશે એટલે પછી જઈશું આપણે ઘરે. ફાઇનલી બાઇક વોશ થઈ ચૂકી છે, જોઈ શકો છો તમે. અને હવે આપણે જવાનું છે ઘરે અને વિચારું છું કે ડેઈલી બ્લોગ બનાવવું, પરંતુ જો સમયને અનુકૂળ રહેશે તો ડેઈલી બ્લોગ નાખીશ. તો હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એન્જોય કરો અને હસતા રહ્યો. થેન્ક યુ સો મચ.